ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા કોઠિયા ગામમાં વરસાદી માહોલમાં સાયખા જીઆરડીસીમાં આવેલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીના ખેડૂતોના ખેતરો અને ગામમાં તળાવમાં ભળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો। આ મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી। ભરૂચ જિલ્લામાં 24મી જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા। ત્યારે આવા વરસાદી માહોલનો લાભ લઈને અનેક કંપનીઓવાળા ગંદુ અને દૂષિત કેમિકલવાળું પાણી નદી નાળામાં છોડી દેતા હોવાનું અગાઉ અનેક બૂમો ઉઠી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાયખા જીઆરડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે। આ જીઆરડીસીમાંથી વરસાદી માહોલમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા આ પાણી કોઠિયા ગામ, તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભરાતા મહામૂલી ફળદ્રુપ જમીનોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે આ પાણી ગામના તળાવમાં પણ ભરાતા અંદર રહેતા જળજીવો અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ મામલે છેલ્લા 3 વર્ષથી ગ્રામજનોએ અનેક વખત જીપીસીબીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોય। અધિકારીઓ આવીને પાણીના નમૂના લઈ જાય છે, પણ તે બાબતે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। સામે તળાવમાંથી કેમિકલવાળું પાણી પણ કાઢી આપવા માટે કહ્યું, તે પણ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી। આજે આ પાણી કોઠિયા સરથલા થઈને ખોજબલ ગામ સુધી પહોંચ્યા છે। આ સાથે કંપનીઓ દ્વારા સાંજના સમયે ગેસ પણ છોડવામાં આવતા પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। આ મામલે મોટી સંખ્યામાં કોઠિયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ ગ્રામજનોએ કરી હતી। કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર, અમારા તળાવમાં ગૌચરણ જે અમારો પશુઓ ઘાસચારો ચડે છે ત્યાં આવે છે। અમે 3 વર્ષથી આ પાણી તો દર વર્ષે થોડું, પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે। એ તો હુકાશે હમણાં પાણી, તારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે। એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને જીઆઈડીસીના સાહેબે મારું તળાવે કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું, તે પણ એમને ધ્યાન આપ્યું નથી। એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ રસ્તે ગયેલી છે, તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે। તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી 15 દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું।